લે તે કોનો ફોન આવ્યો? લે મહેમાનનો ફોન હતા. હલો, હા બોલો. ચમ અત્યાર શું કરતે પડી ગયા? તે વધારે નહીં વાજ્યું ને? એવું એમ? ત્યાં દવાખાને ડૉક્ટરે શું કીધું? ઓપરેશન કરવું પડશે એમ? ઓહો, એટલું બધું વાગ્યું? ક્યાં દવાખાને હોતે? હારો હાડો હું આવું છું હાલ. એ એટલે હગાએ જબરી કરી છે. તાર બાઇકમાં પડી ગયા હે ને હવે હાથ થઈ ગયો. વધારે વાગી ગયો દવાખાને હે. બોલાવા તો જવું પડશે આવતા નતા. પણ હવે એકલો જો સારું ના લાગે યાર. કોક ભાઈઓને લેતો જો હંગાત નહીં? ફોન કરવા દે પેલા પહેલું બોલાવું અને અજમલ સંઘને લેતો જો હંગાત. એ ફોન ઉપર સારું રાત ના તાર. હા હા પહેલું ભા બોલો. એટલે આપણો એક જગ્યાએ જવાનું થયો તાર ઇમરજન્સી. તો કોણ જવું હે? એટલે આપણો એક હગાને એક્સિડન્ટ થયો વાજ્યો હોય તે બોલાવા જવાનું હોય દવાખાને. તે તાર રાતના રાતના જ પૂડો હવે વધારે વાજ્યું હતું કે ફોન આવ્યો હતો તાર. હા રોડો હું તમારી આવું. હાર કરે આવો મારા એ એટલે પહેલું બાત આવો. અજમલ સંઘને ફોન કરી દે. હા અજમલ સંઘ. હા બોલો અજુભા. એટલે આપણે મારે ઘરે આવજે ને કોમ હતું. અત્યારે રાતે એવું કામ હતું? એટલે કોમ આપણું આવો ને એક જગ્યાએ જવાનું થયું તારી ઇમરજન્સી. હા રોડો આવો. જલ્દી આવજો. એ જોડો 2 જણા આવો જઈએ તાર. બોલો બોલો અજુપા. આવો આવો ભલે ભાભી આવો. બોલો. એટલે આપણો અત્યારે ફોન આવ્યો હગાનો. હા તે કે બાઇક લઈને કોક પડી ગયા. તે વાજ્યું હાથે ને પગે. ઓહો. ફોન આવ્યો પછી આપણે જાવ તો પડે પછી. હવે તો જવું જ પડે સમાચાર મળે. લેતો જો પેલું બાને અજમલ સંઘને ફોન કર્યો આવે છે. એટલે આ પણ અજુપા હવે મેં એક વાતે લોચા ગયા. મારા વહેલા મહેમાન આવો બરોબર. હા એટલે અત્યારે હવે બરોબર 2 તો વાગ્યા. હમણાં 3-4 વાગે રસોઈ આવશે એટલે બધું રસોડું બનાવવાનું હોય. મારા મહેમાન વધારે આવવા નહીં યાર. મારે મેન નહીં આવે એવું હે? હોય એટલે તમે એક કામ કરો. અજમલ સંઘને 2 જી આવો પછી આપણે શાંતિ બોલમણું રાખશું એટલે તમારે હગાની જતાવશું. હા તો વાંધો નહીં. અત્યારે અમે અજમલ સંઘને 2 જતા આવીએ. હા અને અમે દવાખાને વધારે ના જવાય યાર. વાત સાચી એટલે અજુભા શું કામ હતું? બેહો. દવાખાને વધારે ના જવાય. તમે શાંતિ આપણે ઘરે બોલમણું રાખશું. કના દવાખાના વાત કરો? એટલે અમને હાગુ બાઇક લઈને પડી ગયા તે વાગી ગયું વધારે હાથે ને પગે એવું. તે મને કે દવાખાને પણ મારા સવારે મહેમાન આવે. દવાખાને જવાનું? ઓ તમે કહું લેતો જો તમે 2 હંગાથ એટલે કહું સારું લાગે કે એટલે તમે જતા હો તમે 2 જણા અને મોહન મારે વહેલા મહેમાન આવે બરોબર. એટલે રસોડું ને એવું બનાવવાનું વધારે મહેમાન આવવાનું એટલે હાજર તો રહેવું જ પડે. બરોબર. તારીખ આવું તો પછી રસોઈ ને બધું પેલું થઈ જાય. વાંધો નહીં. તમે જો સાચી રહેજો. હા અને 2 જણા જતા શું કેવું? હા તેડો તે હું તો આવું દવાખાને તો આબુ પડે ને દવાખાને જવું પડે. અને દવાખાને બહુ ના જાય પછી મેં કીધું કે શાંતિ બોલમણું રાખશું. હા બોલાવણા પછી ચાલો તો બધે પછી જાવ બધા ભેગા થઈને. હા તો એક કામ કરજો ભલું બધા. હા અમે જઈએ બરોબર પણ મારા ઘર બાજુ થોડો લમણો રાખજો. કશો વાંધો નહીં. તમે પહેવાન 4 પૂડું બધું કરી દીધું. હા તો એની ચિંતા છોડ દો. કરવામાં તમે ચિંતા છોડ દો. એટલે ઘરમાં થોડા પૈસા દાગના પડે એટલે હું ધ્યાન રાખજો ખાલી થોડું. કશો વાંધો નહીં. તમે હું ઘરે છું એટલે વાટ ઉપર ઘર ને એટલે ધ્યાન રાખજો. એ તો કશો વાંધો નહીં. હું ઓટો મારતો રહીશ. મહેમાન પણ એ તો છોકરા ના આવે તો ઓટો મારતો રહીશ. હા તો વાંધો નહીં બરોબર. તો અમે અત્યારે અજમલ સંઘને 2 નીકળીએ છીએ અત્યારે. તમે ઘરની ચિંતા ના કરો. હું હા તો વાંધો નહીં બરોબર. એ તો કોઈ ચિંતા નથી. તમે જો તાન. હા શાંતિ જતા આવો. આપણે જવું ને? હા લેવડો. શાંતિ જઈને આવો તમે તારો. એ હાર. પછી તો આપણે શાંતિ જાવ. એ હારો. લેવડો. એટલે અજુભા મને વરાખવાનું તો કીધું ઘરનું પણ દવાખાના ઉતાળમાં ડોબો 4 નાખવા રહ્યા છે નહીં. એટલે જોવા જવા દે ને કાશીરાજ ડોબો પૂછે રહે. એટલે સાચું કિલો 4 નાખવાને નહીં. સારું થયું આવ્યો ને અમારો ડોબો આપડે આ સિરાજ પૂછે રહ્યો. અજુભાઈ ઉતાળમાં કશું નાખવા રહ્યા ને 4 આટલી બધી પડી શું કરવાની?
રસકો તો રાતના નખાય નહીં. હવે પૂરો ચાલશું આપણે મોડા ઓટો મારું. આટલા વેળા કેમ લઈને અડ્યા ચોરી કરવા? એટલે તું બંધા તું મારા હંગા યાર મારો બધો પ્લાન કરેલો જ છે એ તો બરાબર. બસ દાજી રહ્યા છે અત્યારે તો. એટલે કોઈ જાગી ના રહ્યું, બધો પ્લાન આપણો સક્સેસ છે એમ હેઠ. એવું ચિંતા કરવાની થતી નહીં કોઈ તારે. એટલે કાકો ભત્રીજો છો હેડ્યા? એટલે પેલું બા વાહો જાવું હો, પેલું ગારવણ કર્યું એટલે હવે જોતા આવીએ ને કહું. ગારવણ માં શું વાહો કરવાનું હોય? એટલે આ તો કહું ફૂંડ બુંડ આવતો નહીં ને, ઓટો મારતા આવીએ ખાલી એમ નવરા હતા કરે. એ તો વાંધો નહીં, પણ જલ્દી જઈને પાવજો પછી મારા મહેમાન આવે. એવું હે? હોવે. હા તો વાંધો નહીં, આવીએ અમે કલાકમાં જ પાછા આવીએ બરાબર. એટલે મારા મહેમાન આવે એટલે હાજરી આલજો પાછા, તમારા છેલ્લા અમે નહીં આવીએ. ના ના હાજરી તમારા તો પેલી ભઈલું બા, તમે આપડે પેલા બરાબર તમે તાર. હા એટલે અત્યારે જતા આવશે તો ઓટો મારીને ગારવણ માં ના જો ચાલ હળો તાર મારા મહેમાન આવે. ના એમ તો ઓટો મારી આવ્યો, અમે ઘરે કંટાળો આવતો હતો પૂરો. હા તો જતા આવો જલ્દી ફટાફટ આવો ને પછી મારા ઘરે આવો બરોબર. વાંધો નહીં, ચિંતા ના કરશો તમે તાર, તમારા ઘરે પેલા આવશો બરાબર. હા જતા આવો. એટલે અચાનક હૈરેવાડી ચોઈ હોમાં થશે આપણે. એટલે આ તો વાતો કરતા હતા સારું કર્યું આપણે વાપડી ના એમને વાતો ના કહો વાપડી તો કેવા લોચા થયો તમને ખબર છે? કેવા જબ્બર થતો. આખો મારો પ્લાન આ જે છે ને ઘડેલો એ પ્લાન નો આખો પોણી ફરી જાય પુલા. તું જોઈને જેવો પ્લાન ઘડ્યો તને કહે ને તો એમ કહે કાકા તમે આવો પ્લાન ઘડ્યો હો. એવું? હા જબ્બર પ્લાન ઘડ્યો આ વખત તો. લે હળો તાર જલ્દી. લે હવે હીરા ઓમ પાહા મળે ને એની પેલા આપણે ઠકાણે પોકવાનું હો બરાબર. હા હવે આપણે ઠકાણે પહોંચી તો જ્યાં છીએ બરાબર. હા પ્લાન મારો કમ્પ્લીટ હા. છે, બે મોણા ની જરૂર નહીં, હજી ત્રીજો મોણા જોશે. તો પેલા ના કે ભાઈ બનાવતા હું તને ખબર નહીં પડતી? આવું હોય તો મને વાત ના કરાતા ને પેલા. મારા ભાઈ નવરત બેઠો તો એ. હવે તો ચોઈ ને પાહા લેવા જાવ. હવે ના જાવ આપડે પાહો લેવા. પછી કોમ કર, આગળ કોઈ આપડે મળે ને આપડા અંગત ભળાય એવો મોણા તો આપડે એને લઈ લઈએ બરાબર. ના હોય તો તારા કટલું વાકી દે, હર થોડું વાકી દે, આડું કરી દે પોરે, એટલે કોઈને લાગે ના કે કોઈ જ્યાં હોય બરાબર. બસ ચાલશે. બીજું શું કેતો હતો તારા? હવે આવું કોક હોય ને એટલે મારો પ્લાન કરેલો કદી ફાઇનલ પેલો આપડે ફેલ નહીં થતો તને બરાબર. એ તો તને કહી દઉં. તારો ભાઈબંધ ગમે તે હોય ને તો તારા એનું સેટિંગ કરી અને મને વાત કરી દેવાની બરાબર. પેલા તો હા તો તારે ડાયરેક્ટ મારા જોડે વાત કરી દેવાની ને બરાબર. લે લાલા વાળા શું કરી છે? મા કાકે મને મેલ્યો તો પેલો રસોઈ આવો કાલ મહેમાન નહીં હતા ઓહો, તારા કાકો ભેગા થયા તા? તે લઈને ઘરે જવાનું છે. હા રસોઈ આપડે પેલા બેતરાજી ના રહી રહ્યા આવે ને. હા બરાબર. એટલે મન કે તું લઈને કરે આય તેમાં મોવાય આવે પછી એવું છે? હીરો આવા હોય અત્યારે આવા હોવા તો એક કામ કર ને, હો એ રસોઈ નો નંબર તો મારા જોડે છે બરાબર. હા એટલે એમને તો હું ફોન કરે ને એટલે તમારા ઘરે ઠકાણે પોકી જાય બરાબર. મારે તારું કોમ હ કોમ હાવ એટલે હેડ ના ખાલી 10-15 મિનિટ થાય, વધારે વાર નહીં થાય. ના મા કાકો મને મારે ઈકન જવું પડે છે હવે. કશું નહીં મારે હેડ ને તા કાકો. ના હો હું નહીં આવતો, તમે જો એટલે પણ લાલા 500 રૂપિયા વાપરવા હાલે બસ. હા 500 રૂપિયા આલશો? 500 રૂપિયા હાલે હેડ. ના યાર તમારે પત્રીજા સોગન ખો, તમે કે 500 રૂપિયા આલશો? અરે એક ને એક ભત્રીજા ગળાની સોગન. સાચું કહો પછી ફરી ના જતા? ના ફરું કદી ફરે હું. આ તો તમે પછી ફરીએ જો બે જણા છો. માર ચોકન જુઠ્ઠી નહીં કાઢી ને. એટલે ચોકન જુઠ્ઠી કાઢી હે. આ તો ના રોજ તું બાફેલી બંધા હું કહો હો. ઈ તો એમ કે ચમ અમનું હું કોનું કે આપણે શું હતું શું કહેતા તમે? પછી હાલવા પડશે એમ કહું. આ લે હેડ મારા ઉપર વિશ્વાસ નહીં તને? ના યાર મને એમ આવતો નહીં વિશ્વાસ તો પણ પોરે એટલે આ પાકીટ ઘરે પડીને તને 500 રૂપિયા હાલ આલી દો. લે હેડ ઈ તો હું પેલા રસોન ફોન કરી દઉં, એની ચિંતા ના તું ના કરે હેડ ખાલી 10-15 મિનિટ હેડ ખાલી બરાબર. પછી હાલવા પડશે પછી ફાઇનલ નહીં ચાલે. હારું તો તમે લઈને ચો હેડે પણ માં તો બાઈક વચ્ચે પડી છે યાર. ત્યાં બાઇક હો વચ્ચે પડી, બાઇક ની તું ચિંતા ના કરે. પછી અમારે તાર ઘરે જવાનું, તને કીધું તો ખરી. આ કોમ પતાઈને હા કોમ પતાવીને તાર ઘરે જવાનું અને 5-10 મિનિટ નું જ કોમ આપડે એટલા 500 રૂપિયા તો આલીએ તને. તો પછી શું ચિંતા હતા તને? સારું ખેડો. ઓરે તું એક કામ કર, તું આટલો ઉપર રે બરાબર. અને કોઈ આવે ને તો ટોકો પાડજે કે આવ્યું. શું કીધું તને બરાબર? બીજો કોઈ જો ના આવે ને તો ટોકો નહીં પાડવાનો પાહો. એટલે પણ તમે જો છો પણ એમ તો કહો યાર. ઈ વાત તને નહીં જાણવી લાલા, તને ખાલી 500 રૂપિયા મતલબ રાખ ખાલી તું. સારું લાવ ખેડો. બરાબર આ ટોકું પકડ, આટલો ઉભો રહેજે બરાબર. અને જલ્દી આવજો મારા પાસે તો જવાનું આ જલ્દી આવજો પણ જો ભૂલતો ના, કોઈ આવે ને તો ટોકો પાડવાનો. સારું ખેડો તો ઓન તો હોય ઉભરા છે બરાબર. હા કોઈ આવે ને ભૂલે ચૂકે હા
તેનો ટોકો પાડે બરાબર. હા એટલે અરે તાર ચમ મોબાઈલ લઈને આવ્યા છે 5 મિનિટના 500 રૂપિયા આલે હા જવા દે ને મારે હું મારે તો 500 રૂપિયા હી મતલબ ખાલી ટોકી જેવો બોલતો ને હું જોઈ લઉં રે કોઈ ઊંધું નહીં ને અંદર કોઈ નહીં યાર બોલતો ના ને બખાડો ના કરતો તને પહેલથી કહી દઉં. હા ખાવું દવા ખાવાય હોય તો ખાવાય ભૂખ લાગી હે મેરે હમણાં કરી દો ઉભી થા. હા ની સાથે આમ જોડાઈના બાપનું ભરણ ખાવા આવી ગયેલો હતો. હા ધોવાણી પાડી ધોવાણી ખાવું હે દોરો એક તો કમ થઈ ગયું એ બંડલ છો મેલી હો ધોવાણી કાકા લે ખાવા વાળી હોય મને ખાવાનું નથી તારું ભૂખ લાગી હે ચીચોક બીજી જગ્યાએ લાગે મને ચેલો ચેક કરવું પડશે. કાકા પૈસા બંધા બોલે ના તો મારું જમ બોલે ના હે જે ગુત્તા હતા એની હાથમાં આવી ગઈ હેઠ મને આખો દા તને હેલવાનું ભરે હાલું નહીં હાલું પછી બીજા ગુતવાના રે બે ત્રણ દાગીના નહીં મળ્યા હજી મને ના વામો તો નહીં કાકા નોટ એટલે લાઈના મને તમને દેખાણી તાર કાકા નોટ આલ્યું નહીં આલ્યું તમારે શું સાની નોટ હારી નોટ આલ્યું નહીં કને આલી તને ચોર ચોર બંધા બોલે ના બોલે ના ચોર 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 બંધા બસું નોટ આલ્યું હું બધાને કહી દઉં કરે જઈને આલુ બંધા કાલે આવ્યું પડશે બંધા કહું લે ખેર અને ટોપીઓ મોટું બધું સબ્બો ને એવું બધું હતું લે અમે મારા હમણાં લાવવાનો વખો આર્યું લઈ લો એમ લેમ શું કેવું બરાબર ચાલો એમ લઈ લો એનું ફરે પૈસા ઓમાં મેળ દઉં હા કોઈને ખબર પડે નહીં મેં હેઠના આવડી કોને ખાવું ફરે છે પણ ભૂખ લાગી હો એટલે અરે 5 મિનિટ નું કઈ ગયા હે અને કલાક કર્યો અમને કેટલા રહ્યા શીખાય રહ્યા આ જલ્દી આવો તો સારું યાર મારે મોડું થાય એક તો એટલે હેડો કી યાર કેટલે રહો એટલે તોણી મેં લાવો હળો 500 રૂપિયા હેડજો ફટાફટ પૈસા તો આગળ જઈને આલુ હેર જલ્દી કરજો હેડો મારે મોડું થાય ઓછી ઓછી નીકળવાનું કરજે તું લાવો હળો 500 રૂપિયા આ બાઈક પર બેર તમારા ચમ 200 રૂપિયા પૈસા પકડ હું કહું તો તોણી મારી હે લે મેલના લે 200 રૂપિયા ને તોણી ના 500 રૂપિયા ની વાત થઈ એટલે 500 રૂપિયા લ્યો આ પકડો તમારે 200 રૂપિયા લે રાખતા પણ તોણી બે ના તમારે હાલવા જ નહીં હવાર માં કાકાને મુકાઈ દઈએ બોલે ના હોવા ને મારા કાકાને કહી દઈએ ને તમે મને ચોક લઈ જતા ને પછી 500 રૂપિયા કીધા ને 200 રૂપિયા ચાલે એને તો સારું 2 મિનિટ હું આલું મને પાછું બંડલ બતાવે નહીં ને ઘરે આખા ગમમાં ચાવું કરે મને લે બરાબર લે ના તોણી ના 500 એટલે 500 આ તોણી લઈ લે પણ મારે ના તમે હાલવાના જ નહીં એટલે પણ 400 રૂપિયા તોણી તો આલો 100 રૂપિયા ના રે 500 એટલે 500 લાવો ભાઈ તો 500 રૂપિયા તો થઈ રહ્યા 100 રૂપિયા તોણી અને 400 પણ મારે રૂપિયા તોણી નહીં જોતી લ્યો તમારે તોણી નહીં ખાવી મારે 500 રૂપિયા લાવો તમે લેવાને ઉપાધિ કરી છે હવે તમે ફરી જાય એમ થોડું ચાલો કોઈ ડબલ કરી હો લાલા છીએ લે 600 રૂપિયા બરાબર હા 100 રૂપિયા રાજી થઈને લે બરાબર બરોબર ના રસોઈ તો ના નહીં મારા કાકે મને મેલ્યો તો
નકર ફોન આવી ગયો હતો આટલી કલા ફોન તો આવી જવા પણ હજી રસોઈ ઘરે પહોંચે નહીં હોય રસોઈ આવો ને એટલે ઘરે હવે તું બે બરાબર હું તો હોય બેહું જ પડશે હા, અમે જઈએ ઘરે બરાબર હવે હારું હેડો તમે જાઓ એ જોની ખા થોડી એને નહીં હાલવાના ના થોડી હાલવા દો થોડી તો હાલતા જો ભાઈબંધની માં હાલ દે. અને અંભાળ હો લાલા એક ખાસ વાત તો તને કહેવાનું ભૂલી ગયો હા આ વાત આપણે 3 જણા જ જોણીએ અને હવે હું તને ગમે ત્યારે ભેગો થઉં ને તો કોમન તાર તરત આવી જવાનું બરાબર મારા હંગાત શું કીધું ફુંજુ ભરી દે લે હા હવે ચાલશે. હાલો